સુમરો શક્તિ હળપાળ દે દે શક્તિ હળપાળ દે એનો જન્મ દિવસ છે તો જાઉં છું કેની તાકાત છે કે સિદ્ધપતિ સુમરાને રોકી શકે ઓજળેશ્વર જીવન પ્રાણ યાદાર એક પૂતું નામ લે રે ઓજળેશ્વર ડુંગર માથે દેવળ બિરાજે ભસ્મધારી ભોળા નાથ બિરાજે ડુંગર માથે દેવળ બિરાજે એ ભસ્મધારી ભોળા નાથ બિરાજે એ જેલ જબિલિયા બધા ભરું કે મારા નાથની રે ઓજળેશ્વર જીવન પ્રાણ યાદાર એક પૂતું નામ લે ઓજળેશ્વર મારા કુળને અતિ બળ દીધા એ રાવણ ને લંકા દીધા મારા કુળને અતિ બળ દીધા એ રાવણ ને લંકા દીધા છોપી દીધો તે હાથો હાથ મેરે ઓજળેશ્વર જીવન પ્રાણ યાદાર એજ પૂતું નામ લે રે ઓજળેશ્વર દરિયો માતા ભારતીના સંતાન કે જ્યાં જાઓ ત્યાં મંગળ ગીત ગવાય છે વેચાઓ ગોળ ને ધાણા આજ મારો જયજયકાર થાય છે કે કાણગઢનો રાજા કેહર મકવાનો મારું નામ છે પણ પાટણો નોકરી કરું છું મારા દીકરા કોણ કે હરપાલ દેનો આજ જન્મ દિવસ છે હું ઘરે ગયો નથી હાલ મારો દીકરો મારી વાત જોતો હશે મને જર જવા દે दोंडे बोले हैं गलती में और मात बना करने मार बल भोलानाथ दे के कणगढ़ रहीश कौन के मारू नाम हरपाल दे मारा पिताश्री पाटण करण गेलानी नौकरी कायमना माटे करे छे तो આજે મારો જન્મ દિવસ ઘેર ઘેર આનંદ ને ઉલ્લાસ છે વજિત્ર કેરો નાદ છે પણ આજે મારો જન્મ દિવસ હજી સુધી મારા પિતાશ્રી ના આયા તો આજે મારા પિતાશ્રી જરૂર આવવા પડે થોડી જ વારમાં આવવા પડે તમે પાટણ થી અત્યારે આવી જા પિતાશ્રી બેટા મને ખબર હતી કે આજે મારો જન્મ દિવસ
તમે જરૂર આવશો પિતાશ્રી. મારો જન્મદિવસ હોય હા, હા. હું ના આવું એવું બને? બરોબર છે, મને નક્કી હતું. કારણ કે ઘેર ઘેર આનંદ ઉલ્લાસ વાજંત્ર કેરો નાદ છે. અરે વેચાવો ગોળ ને દાણા. આજે મારો જન્મ દિવસ છે, પણ પિતાશ્રી આજે મારા જન્મ દિવસ નિમિત્તે અને તમે બિરાજો અને હું જન્મ દિવસની તૈયારી કરું છું. આજ આનંદનો દિવસ હા કહેવાય. પિતાશ્રી, આ તમે બિરાજો અને હમણાં જ જય અને બધી તૈયારી કરીને પાછો આવો. દીકરો શક્તિ હરપાલ દે એનો જન્મ દિવસ છે. એનો જન્મ દિવસ જો આજ ન બુજાવું તો હું સિંધપતિ સુમરો ને આજ મારા દીકરા હરપાલ નો જન્મ દિવસ. આજ તું એમાં જે રેડવા માટે આવ્યો છો વયોજા નકર અહીંથી મોતનો મહેમાન બની. બસ કરી જા સુમરા, તું બારબટું નહીં પણ એક જીબડાનો ચોર છો. વૈજા નહીતર મારી તલવારથી તારા રાય રાય જીબડા ટુકડા કરી નાખી. રે ભૂકે ઉડાડું પહાડ, અભિમાન મારું છે. તાકાત કોની છે કે મહેદાન મારું છે. હાથમાં રાખી તલવાર, અરે હજુ તે વાપરી જાણી નથી. મોઢે ધરી મૂછ ન પાણીયા, તારી મૂછમાં પાણી નથી. યોજા છોકરા હજી તારા મોઢામાં દૂધ કરતા. આવ રણ મેદાનમાં. પિતાશ્રી, આ સિદ્ધનો સમરો અને તમે મને કહ્યું પણ નહીં. પિતાશ્રી એકલા તમે વ્યાગા. બેટા હરપાલ દે, હા પિતાશ્રી, સિંધના સુમરાએ આજ મને દગેથી માર્યો. આજ સિંધના સુમરાએ મને દગેથી માર્યો બેટા. પણ આજ મારો વેર તું પાર કરી દે બેટા. બરાબર છે પિતાશ્રી, કારણ કે ઈ સિંધનો સમરો શા ભાર છે સિંધના સમરાના. કારણ કે તમારા ખૂનનો બદલો જરૂર લે પિતાશ્રી. સિંધનો સમરો જ્યાં હોય ત્યાંથી હું એને ગોતીને ઠાર મારી. હા પિતાશ્રી, હા જરૂર સિંધના સમરાને હું ઠાર મારી.
પાટણનો મહીપતિ, પાટણનો રાજા, 2300 ગામડાનો મહારાજ કરણ વાઘેલા 24 કલાક નશામાં ભેગુર. એટલે દુનિયા મને કરણ ઘેલો કે છે. આજે 2300 ની અંદર કરણ ઘેલો આનંદ કરે છે. પ્રજાના સુખે સુખ, પ્રજાના દુખે દુઃખ. તો કોણ છે હાજર? મારો માને તો માણસ કેશવ ગોર મારા રાજનો કારભારી. તો જાઓ કેશવ ગોર ને બોલાવો કે કરણ ઘેલા બોલાવે. જય માતાજી બાપુ, જય માતાજી. જય માતાજી. પ્રધાનજી, હા બાપુ. આ રાજની અંદર હા, શું ચાલી રહ્યું છે? રાજની અંદર જ્યાં સુધી તમે રાજ કરતા હોય, જ્યાં સુધી કરણ ઘેલા રાજ કરતા હોય, કોઈ જાતનો પ્રજાને દુઃખ ના હોય. પ્રજાના સુખે સુખ, પ્રજાના દુઃખે દુઃખ. 24 કલાક ઘે ઘૂર નસ્યો. નશો. એટલે દુનિયા મને કરણ ઘેલો કે. પણ આજે કેટલા ગામડાની ખનણી આવી છે હા બાપુ, અને કેટલાક ગામડામાં ખનણી બાકી છે. હજી બાપુ ઘણા ગામડાની ખરણી બાકી તો છે બાપુ. કેશવ ગોર ક્યાં છે? એને બોલાવો અને ખનણી કરે. શાબાશ કેશવ ગોર, શાબાશ. મહારાજ છે ને? છે હા, મને યાદ કરે છે. યાદ કરે છે, તમને બોલાવે છે. એમ? હા મહારાજ આપને પ્રણામ છે. કહો કરણ વાઘેલા, શા માટે આ દાસને યાદ કરવો પડ્યો? કેશવ ગોર, હા, આપને બોલાવવાનું એ જ કારણ. તમે તો જાણો છો મારા રાજની અંદર સારો માણસ, બુદ્ધિશાળી માણસની જરૂર છે મારે. એટલું જ નહીં, કારણ કે હું તો 24 કલાક ભેગભૂર નશો કરું. 2300 નો ધણી છું. તો કયા ગામડાની ખનણી આવી છે અને કયા ગામડાની ખનણી બાકી છે એ આપ મને કહો. મહારાજ આપ કાયમ માટે હુકમ કરો છો મારા માટે કે જાઓ કેશવ ગોર ગામડે ગામડે ખંડણી લેવા જાઓ છો, પણ હવે પાછો તમારો હુકમ છે ને ખંડણી ઉઘરાવવા માટે જાવ છું. 2300 ગામના ધણી કરણ વાઘેલા કેટલા ગામની ખંડણી બાકી છે, કેટલા ગામની આવી ગઈ છે એ હું પાછો આવી અને જરૂર કહીશ. અને કોઈ બી ગામડાની ખનણી કદાચ એમ કે ને થોડો સમય જવા દે, હા હા હા, તો જવા દેજો. ઉધતા નહીં કહેતા, પણ દરેક ગામડામાંથી ખનણી લ્યો મહારાજ. પણ મારી તમને વિનંતી છે, કહો. હવે બાપુ જે કાંઈ કાયમને માટે 24 કલાક તમે નશામાં રહ્યો છે ને એ જરાક ઓછું કરી નાખજો. હો? નશો, હા, નશો એ તો મારા જીવનનો પ્રિય શોખ છે. લ્યો મહારાજ પ્રણામ. જાઓ, નશાની ચિંતા તમે કરો માં. પ્રધાનજી, બાપુ કેશવ ગોર ખનણી લેવા માટે ગયા છે ગયા છે. અને મારી શરાબની પ્યાલી તૈયાર છે. શરાબની પિયાલી તૈયાર છે બાપુ. તો હું જાઉં છું બે ઘડી શરાબ કિનારે, નદીના કિનારે. નદીને કિનારે. જો કોઈ પંખીડું સારું મળી જાય, બાપુ હે? તમને કહું, તમારા હિતની વાત છે. કહો. આપણા જ રાજની અંદર નોકરી કરે છે, આપણા જ રાજની અંદર નોકરી કરે છે કેશવ ગોર. ઓહો, એમની બેન અતિ સુંદર છે બાપુ, વાહ. અને કુવાના કાંઠે પાણી ભરવા માટે ગઈ છે બાપુ. તો આપણે તો ક્યાંનું પંખીડું છે, કેવું પંખીડું છે, અને હું જરા નશામાં જાઉં અને તપાસ કરી આવું. ચાલો હું તમારો અશ્વ તૈયાર કરું છું. કુવે નહીં જાઉં, એ કુવે
એ કુવે નહીં જાવ પાણી રાસ રમ લાગે કુવે નહીં જાવ પાણી રાસ રમ લાગે ઇશ્કબાજી શું છે આજ હમને બતાવો કોઈ ઇશ્કબાજી શું છે એ હમને आज हमने बताओ को इश्कबाजी શું છે દુનિયા બધી પાગલ બની છે શરાબ અને શબાબમાં સૃષ્ટિના શણગારમાં થાક્યા મારા નેનો આજ થાક્યા મારા નેનો આજ નિહાળી એ મારા દિલમાં કોઈ મારા દિલમાં તસવીર મળતી નથી તારી તસવીર ક્યાંય જોવા મળતી તેરી તસવીર મળતી નથી આ સૃષ્ટિના શણગારમાં આજ પ્રેમી બનો છે પાગલ તારા ઝાંઝરના ઝણકારમાં આજ પ્રેમી બનો છે પાગલ તારા ઝાંઝરના ઝણકારમાં એ મારા દિલમાં સમાવો એ મારા દિલમાં એ મારા દિલમાં મારા દિલમાં સમાવો કોઈ ઇશ્કબાજી છે મારા દિલમાં સમાવો કોઈ વાહ કેવું સરસ મજાનું પંખીડું વાહ
તારું રૂપ ચંદ્રને શરમાવે એવું તારું રૂપ છે. મૃગને શરમાવે એવી તારી આંખની એવી પ્રકૃતિ છે. નાગણ શરમાવે એવો કાળો ભમ્મર તારો ચોટલો છે. અને સોનાના હિંડોળે કિચુડ મારી સાથે બેસ, મારી રાણી બનાવ. અરે આ બાપુ હા વિચાર તો કરો. આજે કોઈ દિવસ નહીં અને આજે તમે પ્રણગટ ના રે અમારી પાછળ પાછળ આવ્યા. હા બાપુ કહેવાય. બાપુ 24 કલાક નશામાં. પણ બાપુ વિચાર તો કરો. તમે મને રાણી બનવાનું કહો છો, પણ બાપુ અમે તો તમારી રયત છીએ અને રયત ઉપર આવી એની અંદર તમારે નો કરા. એ બાપુ હમ બોલાય ન બોલાય બાપુ હમ. અને હાલ મારી બાપુ વિચાર તો કરો. હું એક બ્રાહ્મણની દીકરી છું અને બ્રાહ્મણની દીકરી ઉપર આવી એની નજર ન કરાય બાપુ. આના પરિણામ હારા નહીં આવે. પરિણામ શરાબ અને શબાબ એ તો મારો જીવનનો પ્રિય છો. હું કરણ વાઘેલો 2300 પાદરનો ધણી. માટે સમજી જા, એમાં તારી ભલાઈ તને કોણ બચાવે છે હું જોઉં છું. બાપુ તમે કહો છો મને કોણ બતાવશે? હા બાપુ હું કોણ કે તમારા રાજમાં કામ કરતા કેશવ ગોર. કેશવ ગોરની બેન છું કેશવ? અને મારું નામ ફૂલકુંવર છે. ફૂલકુંવર, વાહ. ફૂલકુંવર તું બોલે ને ફૂલડા છે. આમ હું જોઉં છું તને કોણ બન. અને કેશવ ગોર એ તો મારો રાજનો મને તો માણા છે. મેં કરવેરા માટે મોકલી દીધો છે. ચાલ મારી ચાલ. નહીં બાપુ હું નહીં આવું બાપુ. નહીં મહારાજ આ શું કરી રહ્યા છો? અને મેં તમને ના પાડી હતી શરાબ પીવાની, એટલા જ માટે કુવાને કાંઠે જઈ અને તમે બેન દીકરીની છેડતી કરો છો. અને આ મારી બેન છે. કેશવ ગોર વિચાર કરો બાપુ, વિચાર કરો. બાપુએ વિચાર કરી લીધો. તું અહીં ક્યાંથી જા. તમે મને 2300 ગામની ખંડણી ઉઘરાવા મોકલેલ ને બાપુ. 2300 ગામને મને ખબર હતી કે બાપુ આજ નશાની અંદર ક્યાં કઈ તરફ જવાના છે. અને આજ કુવાને કાંઠે મારી બેન પાણીડા ભરવા આવી અને હાથમાં બોટલ લઈ અને તમે આજ ભાનમાં નથી બાપુ. હાલો તમારા રાજ દરબારમાં હું તમને મૂકવા આવું. કેશવ ગોર હટી જા. મારો ક્રોધ માજા ના મૂકે. મારા રસ્તામાં તું ન આવ. હું જોઉં છું કોણ બચાવે. એ બ્રાહ્મણ છો, જોજો બાપુ બ્રાહ્મણની હત્યા લાગશે. બાપુ સમજાવીને કહું છું કે આથી ચાલ્યા જાવ, નહીતર અમારે તમારી સામે હથિયાર ઉપાડવાને ઈશારો ન કહેવાય મહારાજ. બાપુ હમુ બોલાય. બાપુ હમુ ન બોલાય. કેશવ ગોર દરબાર એમાં તારી ભલાઈ છે. હા મારી ભલાઈ. બેન એક બાજુ રહે આજ, કારણ કે ગામની અંદર આ ઘેલો કરણ વાઘેલો દરેક બેન દીકરીની છેડતી કરે છે. પણ આજ તો તારો જીવ બચાવવા માટે કા એ કરણ વાઘેલો નહીં, કા તો કેશવ ગોર.
કરણ ઘેલા હાથ શું તે કરી નાખ્યું મારી બેન ફૂલ જેવી ફૂલ કોરની આજ તે હત્યા કરી કહે બેન તારી છેલ્લી ઈચ્છા કહે બહેન કહે ભાઈ મારી છેલ્લી ઈચ્છા એ જ વીરા કે મરતા મરતા તમારી બેન તમારી પાસે એક વચન માંગે છે વીરા કહે બેન મારું વચન છે કહે તું કહે જલ્દી કહે વચનમાં એ જ વીરા કે આપણા અન્નદાતા કોણ કે કરણજી ગેલાએ મારું ખૂન કર્યું છે વીરા બહેન જેને તમારી બેનનું ખૂન કર્યું છે ને વીરા તમે એનું ઘૂંટડે ઘૂંટડે લોહી પીજો વીરા હા બહેન તારી રાખડીના સોગન ખાઈને કહું છું કે આવા રાજા આ પાટણની અંદર ન હોવો જોઈએ ઈ તારી હત્યા કરી છે ને એનું જરૂર આજ વચન પાળીશ અને એને હું આજ આ દુનિયાની અંદરથી નષ્ટ કરી કરણ વાઘેલા એ કરણ વાઘેલા બાપુ તો હવે હતા ત્યારે હતા અમે તમારી પ્રજા થઈ એટલા જ માટે આજ મારી બેનની હત્યા કરી કરણ વાઘેલા વિચાર કરો કોણે કરી હત્યા વનરાજ મહારાજ આજ કેશવ ગોર તમારી સામે હથિયાર ઉઠાવવા માટે તૈયાર છે મહારાજ તું હથિયાર હા બાપુ હમુ જા બ્રાહ્મણનો તું દીકરો એ બાપુ હમુ હથિયાર હા 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 જોઈ લઉં છું હથિયાર તારા હાથમાં ન શોભે અને આ તો છે ને સુરવીર હોય રાજપૂતો કોઈ દરબારું આ હથિયાર એના માટે મહારાજ નશાની અંદર બેચોર બનેલા મહારાજ અરે આજ મારી બેનની હત્યા કરનાર મહારાજ તમને જીવતા નહીં મળું જીવતા નહીં બાપુ હમુ બોલે મારી બહેન ની તો હત્યા કરી પણ આજ જતા જતા એક બ્રાહ્મણ ની હત્યા કરી તમારો માનીતો માણસ તલવાર હરવી કાઢી નાખી મહારાજ મેં ક્યાં માર્યો તને જાતા જાતા આજ ઓ તમને કહેતો જાઉં છું તું કહેતો જા બ્રાહ્મણ મટી અને બ્રહ્મ રાક્ષસ બની અને તમારું ઘૂંટડે ઘૂંટડે લેપીશ ઘૂંટડે ઘૂંટડે લેપીશ પ્રધાનજી બોલો કેશવ ગોર છે ને એટલે મારી રહી એને મેં નથી માર્યો ઓકે મારી નશામાં તલવાર અડી ગઈ ઈ તો તમારા રસ્તામાં આવી ગયો રસ્તામાં આવ્યો ને હા. બાપુ હમુ રસ્તામાં આવે બોલાય બાપુ હમે ન બોલાય પણ એને શું કીધું કે હું બાબરો ભૂત બની ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ આ ભૂતિઓની મજા છે નહીં નહીં બાપુ હે તમે કાઈ ચિંતા કરો માં બાકી આપણે નશામાં બે બોર તો રહ્યો નશામાં રહેવી ને એટલે ભૂત ભૂત કઈ આવે કાઈ ન આવે પણ આજે આનંદ નો દિવસ કોઈને ખબર નથી આમાં નહીં. આમાં આનંદ નો દિવસ કોઈને ખબર નથી તમે જે ખૂન કર્યું ને બાપુ કરણ ઘેલા આજે જે તમે ખૂન કર્યું જે ગરીબ બ્રાહ્મણ નું ખૂન કર્યું એની બેન નું ખૂન કર્યું કોઈને ખબર નથી અહીંયા કોઈ જોતા જ નથી આ બધી કપાસિયાની ગુણ્યું છે આજના આનંદમાં આજની ખુશાલીમાં આજે બાપુની કચેરીની અંદર કરણ ઘેલાની કચેરીની અંદર જ્યાં સુધી કવિરાજ ના હોય ને રાજ કવિ ના હોય કહુંબા નો પાય ને ત્યાં સુધી અમને કહુંબા ઉગે ની બાપ શાબાશ